વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી આજે ઈવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા। ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા। તેમણે આક્ષેપ કર્યો કે ગઈકાલે મતદાન દરમિયાન વોર્ડ 9ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે વોર્ડ 11ની ડીઆર અમીન સ્કૂલ ખાતે મતદાન કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે તેમનો વોર્ડ પહેલેથી જ કોઈએ આપી દીધો હતો। મળતી માહિતી મુજબ મતદાન પત્રકના રેકોર્ડમાં મીનાબેનના નામ સામે અંગૂઠાનું નિશાન અને લાલ સહી જોવા મળતા ખુદ ઉમેદવાર સ્તબ્ધ થઈ ગયા। ઋત્વિજ જોશીએ આને બોગસ મતદાન ગણાવી વોર્ડ 11માં ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરી છે। જો કે તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે શહેરમાં પરિવર્તન આવશે અને વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે। અને મારું વોટિંગ વોર્ડ નંબર 11માં આવે છે। 26/4/2026ના રોજ હું 5 ને 15 વાગે જ્યારે વોર્ડ નંબર 11માં ડીઆર અમીન સ્કૂલમાં વોટિંગ કરવા માટે ગઈ ત્યારે મને ખબર પડી ગઈ કે મારા નામ પર બોગસ વોટિંગ થયેલું છે અને એમને મને પુરાવા બી બતાવ્યા કે મારા નામ પર બોગસ વોટિંગ થયેલું છે। મારી અને કોંગ્રેસ પક્ષની એટલી માંગણી છે કે અમને રીઇલેક્શન થવું જોઈએ। ગરમીમાં પણ લોકો મતદાન કર્યું, પરંતુ ચૂંટણી વોટિંગ દરમિયાન અમારી સામે જેટલી ગેરરીતિઓ આવી છે કે કેટલી જગ્યાએ મશીનના બહુ સ્લો ચાલતું હતું, કેટલી જગ્યાએ મશીનનું બટન દબાવાતું નહોતું ઈવીએમનું, અને ભારતીય જનતા પાર્ટીના જે શહેર પ્રમુખ અને એમના કેટલાક નેતાઓ જે આચારસંહિતાનો ભંગ કરીને પાર્ટી સિમ્બોલ સાથે છેક મતદાન કેન્દ્રમાં વોટ કર્યો। એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર જે ટેબલો લાગેલા એની પર પણ ભાજપને બીજા બધા એમના નેતાઓના ફોટા સાથે, તે છતાં ચૂંટણી પંચમાં અમારે લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં પણ આ લોકોએ આંખ આડા કાન કરીને કોઈની સામે કાર્ય